નક્કી તો એવું કરે ગણપતિ બાપાના દર્શન કરવા જાવી. જય શ્રી રામ નારાયણ મહાદેવ. કેમ છો મિત્રો? કોટલી બધા મજામાં થશો. મજામાં ન હોય તો લોક પૂરેપૂરો જોઈ નાખજો એટલે મજામાં આવી જશે. ફરીથી આવી ગયા એક નવો લોક લઈને તમારી બધા માટે. અને આ લોક આપણે ક્યારે ચાલુ કર્યો ખબર? રાતના 10 વાગે કર્યો. 10 વાગ્યા પાછો ક્યાં કર્યો શી કહી દઉં? ઘરે જ કર્યો છે, બીજા કાંઈ નથી કર્યો. ઘરે જ સીવી છે. પોતાના કામ બામ બધું છે ને પતી ગયું છે ને ફ્રી થઈ ગયા એકદમ. લલિતા ચોકડી આવી ગયો છું. મળો આ મહેમાનને. જો મહેમાન આપણા મિત્ર છે હર્ષદભાઈ. હું તમારી સંજ્ઞામ ભાઈ હર્ષદભાઈ જાદવ આપણા મિત્ર છે. ગમે તારે છે ને નવરા માણસને મળવો ને એટલે આ માણસ સાવ નવરો. ગમે તારે ફોન કરો એટલે ફોન ઉપાડે તૈયાર જ હોય. જ્યાં જવું હોય બાકી બધા ફોન કર્યા પણ કઈ નવરું નહીં. તો હવે જઈએ કાંઈક નક્કી તો એવું કરે ગણપતિ બાપાના દર્શન કરવા જાવી. પણ હવે જોઈએ ક્યાં જવું. અડધી કલાક આ ભાઈ મને રખડ્યો સિટીમાં આમ જવું છે આમ જવું છે. ફાઇનલ ડિસિઝન લીધો કે 18 જાવી. બરોબર. અહીંયા મિત્રો આપણે આવ્યા હતા. અહીંયા છે જો લાઈન બહુ મોટી ચૂડી લાંબી છે. વારો અડધી કલાક એમ આવે એમ છે નહીં. આ ભાઈનું ના પાડતો હતો પણ કે ના ના જવું છે કે હવે કાંઈક બીજે જઈએ. આપણે આગળ ટાઈમ મિત્રો 1.5 કલાકનો છે. 1.5 કલાકમાં ભેગું થાય એવું નથી. બરાબર. સંતવાણી ચાલુ હતું. એક જગ્યાએ થઈ ગયા છે ફાઇનલી દર્શન કરાવ્યા ખરા. એક જગ્યાએ ખબર ક્યાં લઈને જાય ખબર નથી ક્યાં જાવી છે પણ જાવી છે. ગણપતિની ઈચ્છા છે ને જઈને ઉભા રહીશું. બરોબર. આ બાજુ ક્યારે સુરતમાં આવવાનો હોય સિટીમાં આપણે રવિ કતાર ગામમાં એરિયો ઘરે જતા હતા ને રસ્તો ભાઈ ભૂલવાડ્યો છે. અટવાણા છીએ. હવે લોકેશન સર્ચ મારે છે ફોનમાં. ખબર બી એમાં ચેક નહોતી કે ક્યાં જાવી છીએ ક્યાં નીકળશું ને કાંઈ ખબર નહોતી. તોય જતા હતા. અત્યારે ઘરે જવા નીકળ્યા 11:30 થયા એટલે રસ્તો વટવાઈ ગયા છે. અત્યારે તમને વધારે દર્શન કરાવો પણ એ રીતના ટાઈમના અમે ઘરેથી લેટ નીકળ્યા હતા. 10:30 નીકળ્યા હતા. ઘણી જગ્યાએ બંધ થઈ ગયું હતું. ઘણી જગ્યાએ છે ટ્રાફિક બહુ વધારે થઈ ગયું છે. એટલે ત્યાં જો વારામાં ઉભા રહી તો 1 વાગે વારો આવે એમ નથી. એટલે મેં કીધું અત્યારે ઘરે જવા દઈએ. આપણે ગયા હતા ક્યાંથી? જહાંગીરપુરા પુલે જ ગયા હતા. લાવ્યો તું પાછો ક્યાંથી? ચોક બજારમાં. રસ્તો ખબર ન હોય તો હું પણ થોડે જાઉં છું. નહીં તું વાર લાગી ઘરે પોકેડો ગમે એમ કરી વાર લાગી ધ્યાન ત્યાંનો કહેતો પીવું છે કે ભાઈ કીધું પૈસા નાખી રહેવા દે કે ના ના પીવું છે. હા તો એને દેવા પડે. તને મેં કહી દીધું પછી તું બી ક્યાંય યાદ રાખી ગયા. આવી ગયો તો કોકો પીવા આવી ગયા. તો આ પીવે 2 મોટા કોકો. તને શરમ ન થતી એકલા પીવે? મારો નથી ભાઈ, મારો છે લાય. હવે ઘરે જ આવી છીએ. હર્ષદભાઈ તો પાછળ જતા છે, દેખાતા છે. એમનું ઘર પાસે જ છે હર્ષદભાઈ.
જોઈ લો તમે ગણપતિ બાપા. હસીબેન હું બોલો આપણે આ ફેમિલી મેમ્બર્સ ગણપતિ જોવા આવ્યા હતા એમાં મિનિટના સમયમાં તમે રક્તદાન કરી શકો છો. તો ઘરે પાછા આવી ગયા છીએ અને કપડાં વપડા કાઢી નાખ્યા હતા એટલે એમ પહેરેલું છે પણ આમ શર્ટને એવું કાઢી નાખ્યું હતું કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું. પહેલાં તો 5-6% ચાર્જિંગ કર્યું મેં કીધું વ્લોગનો પૂરો કરી દઉં એમ. તો અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ કેમ કે વાગી ગયા છે 12, રાતના 12 વાગી ગયા છે અને હજી આપણે હોવાનું છે. પહેલાં વ્લોગ એડિટ કરવાનો છે કેમ કે કાલે સવારે આને મૂકવાનો છે આ વ્લોગને. તો એને એડિટ કરવાનો છે, એડિટિંગ આખો એટલે 1-1.5 વાગી જશે. અને તો આ વિડીયોનો એને એન્ડ કરીએ છીએ. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને હા હમણાં હજી આવશે 2-3 વ્લોગ આવશે ગણપતિના, પ્રોપર ગણપતિના વ્લોગ આવશે. આપણે સુરતના અલગ પ્રસિદ્ધ જ્યાં સ્થળ હોય, પ્રસિદ્ધ વિસ્તાર હોય ત્યાંના અલગ ગણપતિના તમને દર્શન કરાવીશ ને એ વિડીયો આવશે. બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ખાસ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરો કરી નાખો ભાઈ. તો જય શ્રી રામ ને હર મહાદેવ.